તપઋતુ એમ જોવા જઈએ તો શણગારની ઋતુ છે, અગનના શણગાર સજવાની ઋતુ છે, અંદરથી સુંદર થવાની ઋતુ છે. બહારના ફેશિયલ, બહારના મેકઅપ બહુ લાંબુ ચાલતા નથી. માણસ અંદરથી સુંદર ન હોય તો એના બાહ્ય સૌંદર્યની કોઈ અસર નથી. તપઋતુ આપણને આ સર્વ ગુણોથી અંદરથી સુંદર બનાવે છે, અંદરથી પ્રજ્વલિત કરે છે. કવિ મકરંદ દવેએ સુંદર વાત કરી છે. અમેરે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર, તરબોડી દ્યોને તારે તારને, વીંધો અમને વાલા આરંપાર, આવો રે આવો જીવન આમના. તપઋતુ આખરે ઈશ્વરને આમંત્રણ આપવાની ઋતુ છે કે હે પ્રભુ, અમારા જીવન ઈશ્વર વિહોણા બની ગયા હતા, તમારા વિહીન બની ગયા હતા. તમે આવો અને અમારા સૂકા રૂના પૂમડા જેવા જીવનને તમારા સાનિધ્યથી તરબોળ કરી દો. અમારા જીવનના તારે તારને રસમય કરી દો, જેથી કરીને અમે અત્તરની જેમ મહેકી ઉઠીએ, અત્તરની જેમ મોરી ઉઠીએ. અમારા જીવન ઓલવાઈ ગયા છે, એને તમે તમારી ચિનગારીથી, તમારા ચિરાગથી પ્રજ્વલિત કરો. કવિ મકરંદ દવે આગળ કહે છે, અમેરે ઉધઈ ખાધું ઈંધણું, તમે ધગધગ ધૂણીના અંબાર, પડે પડ પ્રજાળો વહાલા વેગથી, અમને આપો અગનના શણગાર. તપઋતુ એ ઉલવાઈ ગયેલા લોકોને માટે અગનના શણગાર સજવાની ઋતુ છે. તપઋતુ રોમે રોમ પ્રજ્વલિત થઈ જવાની ઋતુ છે. તપઋતુ કણે કણ સળગી ઉઠવાની ઋતુ છે. અને જે ઉલવાઈ ગયેલો છે એનામાં કોઈ સૌંદર્ય નથી, કરમાઈ ગયેલ છે એનામાં કોઈ સૌંદર્ય નથી, થીજી ગયેલ ઠરી ગયેલ છે એનામાં કોઈ સૌંદર્ય નથી. તપઋતુ આપણને આ નવો શણગાર આપે છે, નવું સૌંદર્ય આપે છે. આવો તપઋતુમાં આપણે વસંતની જેમ સુંદર બનીએ, શણગાર સજીએ અને એમ સર્વત્ર આપણા અંતરની આત્માની શોભાને ફેલાવીએ, આત્માના સૌંદર્યથી સૌને પ્રભાવિત કરીએ, સૌને પ્રેરીએ.